ભારત માતા કે જય શ્રી રામ। फिर एक बार जिंदाबाद जिंदाबाद अब की बार। નીતેશભાઈ ડોડિયા બગસરાથી પધારે છે, એમને વિનંતી કરીએ કે સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરે। બધા ઉભા થઈને સાહેબને તાળીઓથી વધાવજો। બધા મિત્રોને વિનંતી, જે ટીમના મુખ્ય માણસ છે રાજદાનભાઈ ચાવડા, એ બધા લોકો અહીં આવી ગયા છે। ફરીથી બધા તાળીઓથી વધાવો। મહાસભાના અધ્યક્ષ જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાલ, આપણા લોકલાડીલા ઉમેદવારનું કાઠિયાવાડી પાઘડી પહેરીને જ્યારે સન્માન કરીએ છીએ ત્યારે આપણે પ્રભાતભાઈ કોઠીવાલનું સન્માન સ્વીકારી રહ્યા છે। પુરુષોત્તમભાઈ રૂપાલા, જોરદાર તાળીઓથી વધાવીએ। ત્યારબાદ પ્રવીણભાઈ હવે સ્ટેજથી નીચેની વ્યવસ્થા સંભાળી લેજો, પાછા આવી જાય। અસલ જે મિત્રો આવ્યા છે ત્યાં ખુરશી સ્ટેજમાં પડી છે, હા વાંધો નહીં, ગોઠવાવી દો ત્યાં। ત્યારબાદ રાજુભાઈ માઢક, રાજુલા અને હાલ રાજકોટ, એમને વિનંતી કરું કે સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરે। ભાઈ તાલીઓથી વધાવજો। હવે શરદભાઈ પંડ્યા સાવરકુંડલાથી પધાર્યા છે, આયોજક ટીમમાં છે, એમને વિનંતી કરું કે સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત। અને મને માર્ગદર્શન આપવાનું કીધું। હું રાજકોટમાં માર્ગદર્શન આપું, અમરેલીવાળાને માર્ગદર્શન આપું। અમરેલીવાળાને મારે માર્ગદર્શન આપવાનું હોય નહીં, તમારે બધાએ તમારાથી થાય એટલા બીજાના મત આપણામાં કેમ પડે એની કાહટી કરવાની। આટલું ટૂંકું ને સીધું સાધું કામ છે। આપણા 2 કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે। એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ, એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે। પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? હા। અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તઈ હાગમટે આવવાનું છે। આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે। બાકી તમે જ્યાં રહેતા હો ને અડખે પડખે બેઠા બેઠા વાત તમે કલ્પના કરો, એમાં તે દિવસે 15 મિનિટ બેન જો મોડી પડે તો પૂનમની અમા થઈ જાય। એટલે મહેમાન બીજી ડોલ પાણી માગે ને તો બસ સ્ટેન્ડે મૂકી આવતા। આવી કપાણ આપણે ત્યાં હતી, પાણી જડતું જ નહોતું ક્યાંય। તમારા વિસ્તારના ધારાસભ્ય વર્ષથી ઓળખીએ છીએ, એમાં વાંધો આવે એવું નથી, તમે જોડાઈજો, એવું ગાડકે પડકે આપણે કહેતા રહેવું। એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે જ હું અહીંયા આવ્યો છું। નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેહું થવાર પડે, અને એનો બધાને તમને અનુભવ છે। અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડીથી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી, ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી, એ બધું તો હાલ્યા રાખે। પણ મારી ઉપર કાંઈક ઈશ્વરીય મહાદેવની એવી કૃપા થઈ કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ। આનીથી બીજી મોટી કઈ મદદ કરે? ઉપરવાળો કરે તો આવી મદદ કરે। યુવા મોરચાનો મારો કાર્યકર્તા એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ લાગતી નથી। અને એમના પિતાશ્રી મારા મિત્ર, એમના પિતાશ્રી મારા મિત્ર છે। એટલે અછત હાલતી હોય, હું તો વિરોધ પક્ષનો ધારાસભ્ય, ત્યારે સરકાર કોંગ્રેસની હતી, અછતમાં પગલાં શું લે તો ડંકીના દાર મંજૂર કરે। નાનું ગામ હોય તો 4નો, મોટું ગામ હોય તો 6નો, અને ટેન્કરો ફાળવે। તો એ ટેન્કરો જેવું ગામ વસ્તીના પ્રમાણમાં ટેન્કરો ફાળવતા। સરપંચ માથા કઢિયા હોય તો વળી થોડુંક 2 ટેન્કર વધારે લઈ જાય।
એ ટેન્કરો ફાળવવાના દાર કરવાના બે જ અછત આખીમાં જે થવું એ થાય, ત્રીજો કોઈ ઉપાય નહોતો. તે અમે બધા ત્યારે તો ખોડીદાસભાઈ પણ હતા અને આવા બધા ખમતીદર ધારાસભ્યોની વચ્ચે અમે સંકલનમાં કલેક્ટર સામે બેસતા અને દાર મંજૂર થયા હોય સંઘો છે. પણ સરકારની દ્રષ્ટિએ તો મિત્રો પાણીની સમસ્યા અમરેલીવાળાને હું સમજાવું, એમાંથી અડધા તો પાણીને કારણે જ અહીંયા આવ્યા છે, કપાણીને કારણે. આજે અમારે હસુભાઈ દીકરા છે ને મારા કર્મચારી સાથી છે, જરાક ઊભા થાવ ને એટલે આ લોકોને હું ઘણી વખત ભાષણમાં કહેતો. અશ્વિનભાઈ છે, એ મારી સાથે નગરપાલિકામાં નોકરી કરતા. હું ચીફ ઓફિસર હતો અમરેલી નગરપાલિકામાં, ત્યારે એ મારા સ્ટાફમાં હતા. સારું. ભારતીય જનતા પાર્ટીના વાર્ષિક કેલેન્ડરની અંદર કેટલાક કાર્યક્રમો એવા હોય છે કે જે બૂથ લેવલ તક નિયમિત રીતે કરવાના હોય છે. એ પૈકીનો એક કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી. પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બૂથમાં વર્ષની અંદર 6 કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત. એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી 6મી તારીખે આપણે કરતા હોઈએ છીએ. એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો. વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ બળચટ આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ કર્યો. નાનકડું છોડ આજે વટવૃક્ષ બન્યું છે, સૌથી મોટી પાર્ટી બની છે. ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીજીનું એક વિધાન છે, અંધેરા છટેગા કમલ ખીલેગા. એ આજે વાસ્તવિકતામાં પરિણમ્યું છે. પાર્ટીના કાર્યકર્તાઓની તપશ્ચર્યાનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના રૂપમાં અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતનો દબદબો વધારવાની અંદર એ પરિણમિત થઈ રહ્યું છે. સાહેબ ભાજપ છે મક્કમ રૂપાલા સાથે. ધન્યવાદ. ધન્યવાદ.